बोले रामचंद्र भगवान की। एक सरस मजानो जयकार करो, कारण के હું તમે એક સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે। બે હાથ ઊંચા કરી સૌ પ્રથમ જયકાર કરો, પછી આપણે આપણા ધૂનનો કાર્યક્રમ આગળ વધારીએ। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન की, सोमनाथ महादेव की, गौ मात की, हनुमान जी महाराज की, नमः पार्वती पति हर हर महादेव। आओ અહીંયા ધૂન સત્સંગની શરૂઆત કરતા પહેલા સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચાલીસાનો પાઠ કરી અને પછી આપણે ધૂનનો કાર્યક્રમ આગળ વધારીએ। અહીંયા અમારી માં સરસ્વતી ગૌશાળા વતી બહેનોમાં એક બુક આપવામાં આવી છે, એના પાના નંબર 16 ઉપર હનુમાનજી મહારાજના ચાલીસા આપેલા છે। તો આવો હું તમે ભેગા મળી સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચાલીસાનો પાઠ કરીએ, પછી આપણે ધૂનનો દોર આગળ ચલાવશું। आये हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित गादी धरूं तमे पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी, बरनमो रघुबर बिमल जसु, जो दायकी फलचारी। बुद्धिहीन तनु जान के अन सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, तमे हरो कलेश विकार। अरबल बुद्धि विद्या देहु मोहि, हरो कलेश विकार। दरेक ने विनंती ताળી સાથે હનુમાનજી મહારાજના ચાલીસાનો પાઠ કરીએ। રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા राम 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 राजा राम 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 सीता। हाथ भज उर ध्वजा विराजे, कांधे मूंछ जनेऊ साधे
जवान गुणी अति चातुर काम काज में दिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा एकत रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के राज संवारे आज जीवन लखन जीवाए श्री रघुवीर हर जीवन लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय हूँ भरत सम भाई सद बदन तुम रोय गावे श्रीपति कंठ लगावे जनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कही सके कहाते तुम उपकार दुखी वही कीना राम मिलाए राजपद देना मारू राम मिलाए राजपद देना अज राम 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 सीता राम 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 सीता राम राम राजा राम 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 सीता राम तुम्हारो मंत्र विभीषण माना अम्बेश्वर स्वयं जब जग जाना युग सहस्र जो जग पर भानु दिलुताई मधुर फल जानू रघुमूलिका मिली मुख माही कर दिला दी गए अचरज नाई दुर्गम काज जगत के जैसे सुगम अनुग्रह तुम्हारो देते राम तुम्हारे तुमर सवारे रोदन यागा बिनु पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आपे तीनों लोक हाकते कापे ऊपी जात निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाते रोग हरे सब पीरा निरंतर मत बिरा संकट में हनुमान सुनावे
હનુમાનજી મહારાજના ચાલીસાનો પાઠ કર્યા બાદ હવે અહીંયાથી ધૂનની શરૂઆત કરવી છે. પહેલા થોડી અમારી ગૌશાળા વિશે પણ માહિતી આપી દઈએ કે ભાવનગર જિલ્લાનો ગારિયાધાર તાલુકો અને ગારિયાધાર તાલુકાનો વેજ પંથીના માળા જેવડું નાનું એવું ગામ સીતાપુર પાનસરા, અને જે ગામની અંદર એક સરસ મજાની ગૌ માતાની સેવા કરતી સંસ્થા એટલે માં સરસ્વતી ગૌશાળા એમનું આ ધૂન મંડળ. કોઈ પણ નામને ધૂન હોય છે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અમારું આ ધૂન મંડળ જાય છે. અમારા આ ધૂન મંડળનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. એક પણ રૂપિયો બોલીને આવતા નથી, નથી ગાડી ભાડું લેતા, નથી માઇક સેટનું ભાડું, નથી કોઈ સાથ સાજીદા કે કલાકારનું ભાડું. ગરદડીને બિલકુલ ફ્રીમાં સેવા આપવામાં આવે છે. લઈ જવાનું રહે છે તો આપણા તરફથી જે કાંઈ પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે પૈસા ઉડે છે અથવા તો કાંઈ પણ ફાળા રૂપે આવે છે, ફક્ત ને ફક્ત એ જ લઈ જવાનું રહે છે. ને એ પણ અમારી માં સરસ્વતી ગૌશાળાની અંદર રહેલી અંધ અપંગ લૂલી લંગડી બીમાર ગાયોની સેવામાં, એમની દવામાં અને એમની નિરણમાં વપરાય છે. તો અહીંયા બેઠેલા દરેક વડીલો, મહેમાનો, માતાઓ, બહેનોને વિનંતી બને એટલો સાથ સહકાર અમારી આ ગૌશાળાને આપજો. કારણ સમગ્ર ગૌશાળાનું સંચાલન આ ધૂન મંડળ દ્વારા હાલે છે. ત્યારે આપ ચાહો તો પૈસા ઉડાડી શકો છો, ચાહો તો આપનો ફાળો પણ લખાવીને મોકલાવી શકો છો. ઉડાડવા માટે છૂટા પૈસા જોતા હોય તો અમારા ગૌશાળાના વડીલો બેઠા છે, એમની પાસે છૂટાની વ્યવસ્થા છે. તો આવો વધારે સમય નહીં લેતા અહીંયાથી ધૂનની શરૂઆત કરીએ. એક એવા સદગત આત્માને હું તમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છીએ, જેને મારી તમારી વચ્ચેથી વિદાય લીધી છે. એવા સ્વર્ગીય રાઘવ દાદાને શ્રદ્ધાંજલિ નિમિત્તે જ્યારે આવો સરસ મજાનો કાર્યક્રમ ગોઠવી અને આપણે અમારી માં સરસ્વતી ગૌશાળા સીતાપુર પાનસરાને આમંત્રણ આપ્યું છે, બદલ અમારી સમગ્ર ગૌશાળાની ટીમ વતી આપ સહપરિવારનો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે ચાહો તો કોઈ મોટા કલાકારોને બોલાવી અને કાર્યક્રમ પણ રાખી શકત, પણ નહીં.
એક ગૌ સેવા માટે એક ગૌ માતાના લાભાર્થે આવો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો છે. એ વિચારને સાહેબ જ્યારે આપે અમને આમંત્રણ આપ્યું છે એ બદલ આપ સહપરિવાર મહેમાનોનો, વડીલોનો, માતાઓ, બહેનોનો ખૂબ ખૂબ આભાર. અહીંયાથી દૂરની શરૂઆત કરીએ. તમારી પણ કાંઈ ફરમાઈશ હોય તો અચૂક મોકલજો. જો આવડતી હશે અને સમય હશે તો જરૂર પૂરી કરશું. જો કે અમારો ધૂનનો સમય તો 8:30 થી 11 વાગ્યાનો છે, પણ આ થોડુંક મોડું થયું છે એટલે અડધી કલાક અમે 11:30 સુધી આજનો કાર્યક્રમ લંબાવશું. તો આવો વધારે સમય નહીં લેતા અહીંયાથી ધૂનની શરૂઆત કરીએ. તમને પણ વિનંતી, અહીંયાથી ગૌડાવમાં આવતું ધૂન, ભજન, સત્સંગ, કીર્તન તમે પણ અમારી સાથે તાળી સાથે બોલો તો અમને ગાવાની મજા આવે. અમારા કડતાલવાળા મિત્રોને કડતાલ રમવાની મજા આવે. તો આવો વધારે સમય નહીં લેતા અહીંયાથી ધૂનનો પ્રથમ દોર શરૂ કરીએ. હરિ ઓમ હરિ જાનલમ ગુરુર્મૂર્તિ પૂજામ ગુરુપદં જાનલમ ગુરુમૂર્તિ પૂજામ ગુરુપદં મંત્રમ ગુરુજી મોક્ષમ ગુરુ કૃપા नाम लिया इन सब किया सकल शास्त्र को वेद बिना नाम के गया वो तो पढ़ते गुणपति गुण आवे रहो तमने धोए कर जोड़े दास सदा सर्वदा तमने समरता विघन गुणपति गुण आगे रहो धोए कर जोड़े दास सदा सर्वदा तमने समरता विघन नो आवे पास જ્યાં પણ કાર્યક્રમ હોય છે ગણપતિજી મહારાજ અને હનુમાનજી મહારાજને યાદ કરી અને ધૂનની શરૂઆત કરીએ છીએ. અહીંયા પણ ગણપતિજી મહારાજ અને હનુમાનજી મહારાજને યાદ કરી અને ધૂનની શરૂઆત કરીએ.
આવ્યું છે નગર મેં જોગી આયા પણ એ આપણે રાવણના અંતે લઈ લઈશું કારણ કે ભજન છે અને અત્યારે આપણે આયા ધૂનનો દોર ચાલે છે ફરમાઈ જરૂરથી પૂરી કરશું ત્યારે આ કાયામાંથી હંસલો રે મોતી ચાલો Bye.
નટુભાઈ તોડવડિયા, આ વિનુભાઈ અને નટુભાઈ તોડવડિયા તરફથી અમારી ગૌશાળાને 11,000 રૂપિયાનું દાન આવે. જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આમાં આવતો એક રૂપિયો સાહેબ અમારી મા સરસ્વતી ગૌશાળા સીતાપુર પાનસલાની અંદર રહેલી અંધ અપંગ ગૃહિણીની બીમારને એની સહાય ગાયોની સેવામાં વપરાય છે. જય હો. બે નાની નાની દીકરીઓ સાહેબ ઘોર કરવા માટે આવી છે ત્યારે એમની માટે
મારી દેખાતીના રોડ ભોલા ગોવાલિયા ને બોલા
આટલું પાણી છે બોલો એવા ગંગા સ્વરૂપ સવિતાબેન હેમરાજભાઈ ભુવા અને ગંગા સ્વરૂપ કાંતાબેન રાઘવભાઈ ભુવા એમના તરફથી અમારી મા સરસ્વતી ગૌશાળાને 11,111 રૂપિયા દાનમાં આવે છે. જોરદાર તાળીઓ જોડાઓ. એમાં રેણુકા સાહિલકુમાર માંગરોળિયા એમના તરફથી 2100 રૂપિયા, સુરેશકુમાર પથિલિયા વકીલ એમના તરફથી પણ 2100 રૂપિયા અમારી ગૌશાળાને દાન આવે છે. અહીંયા ફક્ત 5-10 મિનિટનો નાનો વિરામ લઈએ, ફરી પાછા આપણે ગુરુના બીજા અને છેલ્લા દોર તરફ જઈશું.